₹4.5 કરોડની કિંમતનો હીરો બદલી અસલી કરોડોની કિંમતનો હીરો લઈ ભાગી છૂટેલા ઠગોમાંથી એકને મૈદરપુરા પોલીસે ઝડપી પાડી મુદ્દામાલ કબજે કર્યો હતો. મૈદરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ હીરા વેપારી ચિરાગ શાહ પાસેથી ડી કલરનો VVS2 પ્યોરિટીનો ₹4.55 કરોડની કિંમતનો 10.8 કેરેટનો હીરો અને સર્ટિફિકેટ જોવા માંગી આરોપી હિતેશ પુરોહિતે હીરો થોડી વાર જોઈ પોતાના હાથમાં રાખી ટોકન તરીકે 10 લાખ આપવાનું કહી હીરો ટેબલ પર હીરો મૂકી સેફમાંથી રૂપિયા લેવા જવાનું કહી હીરા વેપારી ચિરાગ શાહને નજર ચૂકવી હીરો બદલી નાખી ₹4.55 અસલી હીરો લઈ ભાગી છૂટ્યો હતો. જે અંગે મૈદરપુરા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી આરોપીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જેમાં આરોપી હિતેશ પુરોહિત તથા ઈશ્વર પુરોહિત કમલેશ પુરોહિતે સાથે મળી હીરો મેળવી તે હીરો રાજસ્થાન બાંટ ખાતે રહેતા દલપત પુરોહિત તથા સુરેશ પુરોહિતને સગે વગે કરવા આપ્યો હતો. જે ₹4.55 કિંમતના હીરા સાથે મૈદરપુરા પોલીસની ટીમે એક ઠગ દલપત રામજી પુરોહિતને ઝડપી પાડ્યો હતો. જ્યારે મુખ્ય સૂત્રધાર હિતેશ મનજી પુરોહિત, ઈશ્વર રામજી પુરોહિત, કમલેશ રૂપાજી પુરોહિત અને સુરેશ ઝોયાજી પુરોહિતને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. સુરત શહેરના મૈદરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં હીરા બજાર આવેલું છે. આ હીરા બજારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ડાયમંડની લેતી દેતીનો અને વ્યાપાર થતો હોય છે. આ હીરા બજારમાં એક અઠવાડિયા પહેલાં એક વ્યક્તિ સાથે વિશ્વાસઘાતપૂર્ણ 3 વ્યક્તિઓએ એક ડાયમંડ જે હાર્ટ શેપનો ડાયમંડ હતો જેની કિંમત ₹4.5 કરોડ હતી અને એની જે કેરેટ આવે એ 10 કેરેટ ઉપરાંતનો એ ડાયમંડ હતો. એ વિશ્વાસઘાતપૂર્ણ આ ડાયમંડ એ લોકોએ લઈ લીધો હતો અને એની બદલામાં એમણે એ લોકોને CVD પ્રકારનો સેમ ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો અને પોતે સેફમાંથી ₹10 લાખ ટોકનના લેવા જાય છે એવી પ્રકારની વાત કરી અને ત્યાંથી નીકળી ગયો હતો. ત્યારબાદ જ્યારે ફરિયાદી એનો કોન્ટેક્ટ કર્યો તો ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. આ બાબતને લઈને ફરિયાદીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાવતાની સાથે જ મૈદરપુરા પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ અને અમારી પોલીસની અન્ય ટીમ એની સાથે સુરત શહેરની ક્રાઇમ બ્રાન્ચ પણ આ ઇન્વેસ્ટિગેશનમાં જોડાઈ ગઈ હતી. આરોપીઓની પૂછતાછ માટે અમે ખૂબ જ મહેનત કરી રહ્યા હતા, જેમાં ટેકનિકલ ઇન્ફોર્મેશન, હ્યુમન રિસોર્સ બધી રીતના અમે તપાસ કરી રહ્યા હતા. આ દરમિયાન મૈદરપુરા પોલીસ સ્ટેશનની ટીમને ઇન્ફોર્મેશન મળી હતી કે એક દલપતભાઈ કરીને એક વ્યક્તિ છે, દલપત પુરોહિત, એ જે રાજસ્થાનના સિહોર જિલ્લાના બાંટ ગામનો રહેવાસી છે. એની પાસે આ ડાયમંડ હોવાની ઇન્ફોર્મેશન પોલીસને મળી હતી. જે બાબતને લઈને પોલીસે એની પૂછતાછ કરી હતી. પૂછતાછ દરમિયાન એણે શરૂઆતમાં આ વસ્તુનું કન્ફર્મેશન નહોતું આપ્યું, પરંતુ ઊંડાણપૂર્વકની પૂછપરછમાં એણે કન્ફર્મ કર્યું હતું કે આ હીરો એની પાસે છે અને પછી એણે પોલીસ પાસે હીરો પણ રજૂ કર્યો હતો. પોલીસે આ ડાયમંડ છે એ વેરીફાઈ કરાવ્યો હતો, જે નેચરલ હતો અને જે ચોરીમાં જે વિશ્વાસઘાતપૂર્વક લઈ ગયા હતા એમાં એ જ ડાયમંડ હતો. ત્યારબાદ પોલીસે એની ધરપકડ કરી હતી. આ કિસ્સામાં અન્ય 5 આરોપીઓ પણ છે જેની ધરપકડ કરવાની બાકી છે. પોલીસ એ લોકોની તપાસ કરી રહેલ છે. જેમાંથી મુખ્ય આરોપીઓ હિતેશ, કમલેશ અને ઈશ્વર છે, જે લોકોએ આ ઘટનાને અંજામ સ્થળ ઉપર આપ્યો હતો અને બાકીના જે આરોપી છે એ લોકોની મદદગારીમાં હતા અને મદદગારીમાં એ લોકો આ હીરો વેચવાનું પ્લાનિંગ કરવાના હતા. આ હીરો ક્યાં વેચવાના હતા એ ઇન્ફોર્મેશન હજી પોલીસને મળી નથી. અમે તપાસ કરી રહ્યા છીએ એ લોકોનું શું પ્લાનિંગ હતું અને આ લોકોએ કઈ રીતના આખું આયોજન કર્યું હતું. કેમ કે એક અઠવાડિયાથી એ લોકો જે મૂળ ફરિયાદી છે એના સાથે ચર્ચામાં હતા અને ફાઇનલી ડીલ એ લોકોએ કરી હતી. ડીલમાં એ લોકોએ જે હાર્ટ શેપ ડાયમંડ છે એ જ પ્રકારનો ડાયમંડ એના હાથમાં આપી દીધો હતો, જેથી કોન્સ્પિરેસીની જે કલમ છે એ પણ ઉમેરવામાં આવી હતી. અને આ સમગ્ર ઘટનામાં પોલીસે અત્યારે CVD અને જે ઓરિજિનલ ડાયમંડ છે એ બંનેને કબજે લીધેલ છે અને ત્યારબાદ અત્યારે આગળની કાર્યવાહી કરી રહ્યા છે.